સક્સેસ તો મળ્યું છે પણ પાછળ જે મહેનત છે કોઈને નથી દેખાતી. અને પછી આપણા વિચારો કેવા થવા લાગે બેટા? અલગ જ વિચાર્યા નથી. જેમ કે હું એક્સપ્લેન નહીં કરી. જેમ કે કરને બેટા, ચિંતા નહીં કર. નહીં થાય. નહીં થાય જે અટકે છે ને એ ભરાઈ ગયેલું દિલ છે દાદા. એ નહીં ખોલો તો બહુ તકલીફ પડશે. આપણે સાચા છીએ ને એ આપણે રોજ સાબિત કરવાનું કે હું સાચો છું, મારો નિર્ણય બરાબર છે, કરવું એ બધું બરાબર છે. આવું તારી યાદ થાય પછી આપણા મગજમાં કેવા થોટ આવે બેટા? બધું છોડી દેવું છે. ક્યાં જતું રહેવું છે? ગિરનાર. બધું છોડી દેવું. ક્યાં પણ કોઈ ના હોય. કોઈ ન હોય ત્યાં કેમ બેટા એવો વિચાર આવે? કોઈ સાથ આપતું નથી. આદિ સાંભળે છે ને ભાઈ? ક્યારેક સાહેબ ચોપડા પર લખાવીને એક્સ્ટ્રા લોકોને કઢાવવા પડશે. ત્યારે કામ થશે. સમજી પૂછું દોસ્ત, પપ્પા સાથે છે એટલે જ તારો હાથ મારા હાથમાં છે. સમજે છે ને ભાઈ? હવે બેન મોબાઈલ વાપરે છે? ઘણી વાર આપણો મોબાઈલ ચેક થાય છે. આપણને કેવું લાગે? થોડું ખરાબ લાગે, પણ અમુક વાર મને એમ લાગે કે મારા માટે ચેક થાય. બરાબર છે, આપણને લાગે એવું, પણ આપણા મગજ પર એની અસર બહુ વધારે થાય. હા, બહુ વધારે થાય. અને આપણા માતા પિતા કેવા લાગવા લાગે જ્યારે આપણો મોબાઈલ ચેક કરે ત્યારે? થોડું કાઠું પડી જાય. કાઠું પડી જાય ને પછી આપણા સંબંધો એના સંબંધો થોડા ખરાબ થઈ જાય. પછી આપણે લાઈફમાં પ્રોબ્લેમ થાય તો આપણે એને કહીએ? ના, નથી કહેતી. નથી કહેતી. બહાદુર છોકરી છે. પોતાની લાઈફમાં પ્રોબ્લેમ થાય તો એકલી ફેસ કરે, કોઈને કહે નહીં. અને પછી રાતે ઓશિકાને ભેગું કરવા માટે સુવે. જોવું પડે ને, કોઈ હારે ન હોય તો શું થાય? કોઈ હારે આવે તો આપણે એકલા પડે. પછી શું થાય? પછી કંઈ નહીં, પછી ડાયરેક્ટ આપણે એકલા આપણી જાતે બધું કરવું પડે. અને ઘરે કહેવાનું એટલું જ કે મારા પપ્પા બહુ ટેન્શન લે છે. ઘરે હું લેટ જાઉં તો એમને બહુ ટેન્શન થાય છે કે મારી દીકરી કેમ લેટ આવી. આજે બસ જરા બી લેટ થાય તો એમને ડાયરેક્ટ તને આમ કેવું થવા મને આવું થાય? જરા મગજ ઉપર કેટલો લોડ આવે? બહુ વધારે લોડ આવે. એના કારણે ભણવા પર અસર થાય? હા, ભણવા પર અસર થાય, કારણ કે ભણવામાં મને આમ નથી. એમનું એમ કેવું છે કે તું ભણવામાં ધ્યાન આપ, પણ હું જે ધ્યાન આપવા બેસું ત્યારે બીજું જ કંઈ થઈ જાય. સમજી શકું છું બેન, સોલ્વ કરીશ, ચિંતા નહીં. આવો ને ભાઈ બન. પાંચ લોકોની વચ્ચે આપણને નીચા બતાવવામાં આવે, આપણી ઇજ્જત કાઢી નાખવા. આપણને એવું લાગે આપણી ઇજ્જત કાઢી નાખી. નહીં કહી શકે. ખોટો સવાલ પૂછો. સવાલ તો સાચો છે. હા, તો પછી કેવું થાય? પાંચ લોકોની વચ્ચે એમ કહેવા તને કાંઈ આવડતું, તને કાંઈ ખબર પડતી નથી, તને કાંઈ આવડતું કે પછી શું થાય? એક વ્યક્તિ કદાચ દુનિયા ના બદલી શકે, પણ એક વ્યક્તિથી દુનિયા બદલી જાય ને ભાઈ, તો તમારો ખર્ચો સફળ થઈ જવા છે. નથી થતું એટલે પ્રશ્નો થઈ રહ્યા છે. આ થઈ જાય તો દુનિયા બદલી જાય. થોડો ફેરફાર કરીએ કરો ઉપર હાથ, બોલો આજથી જેમની સાથે લોહીના સંબંધ છે, લાગણીના સંબંધ છે, બેનો લાગણીના સંબંધ છે, એમને સાંભળવાની ચાર જ રીત છે, પાંચમી નહીં.
પહેલી અને સૌથી મહત્વની રીત એને એવી રીતે સાંભળો, માં છે, માં, બાપ છે, ઈશ્વરે બેટા શંકા નથી કરતા, એ ચિંતા કરે છે. તારું નુકસાન જોઈએ કે નથી, તારું ખોટું થાય એમ જોઈએ કે તારો અન્યાય થાય ને જોઈએ કેમ નથી, એટલા માટે વારે વારે ટોકે છે, એટલા માટે વારે વારે રોકે છે. કે તારો મોબાઈલ છે કેટલે નથી કરતા બેટા, તારા પર ડાઉટ છે ને, તારા મોબાઈલ છે એટલા માટે નથી, તમે કાચના ટુકડા છો બેટા, કાચના ટુકડા, માર્કેટમાં જાઓ તો ફૂટી જશો. તમારી બહુ ચિંતા કરે છે માં, તમારી બહુ ચિંતા કરે છે બાપ, તમારી બહુ ચિંતા કરે છે આ શિક્ષકો. તમને શું થાય ખબર? મને એકલીને જ કે એવું થાય ને બેટા, એટલા માટે કે તારામાં કેપેસિટી છે. ચિંતા કરે છે શિક્ષકો, ચિંતા કરે છે માં, ચિંતા કરે છે ભાઈ, ચિંતા કરે છે પપ્પા. સાંભળવાની રીત બદલો. જ્યારે કોઈની વચ્ચે કહેશે ને કે તારથી આ ન થાય, તને નીચો બતાવવા માટે નહીં બેટા, દુનિયાની સામે ઉપર લઈ જવા માટે કહે છે કે તારી ઇજ્જત કરે છે. માતા પિતા ઇજ્જત કરે છે, શિક્ષકો ઇજ્જત કરે છે, આપણને બે પગ પર ઊભા કરવા માંગે છે. કેમ બેટા ખબર છે? કેમ કે આપણે જોઈએ દુનિયા તો આપણને જોઈ, આપણને ખભામાં બેહાડી બતાવે, જો બેટા મેં નથી જોઈ લે એ દુનિયા પર તું જો. They want to develop you, કે તમારા વિકાસને ઈચ્છે છે.